નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની લાપરવાહીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં નસવાડી ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે આવેલા મહિલા દર્દીના દીકરા સાથે તોછડું વર્તન કરાયું છે। સારવાર કરવાની જગ્યાએ ડોક્ટર દર્દીના સગા સાથે જીભા જોડી પર ઉતર્યા હતા। એક તરફ દર્દી કણસતી રહી, પણ લાપરવાહ મહિલા ડોક્ટર સારવાર આપવા તૈયાર ન થયા। સારવાર આપવાની જગ્યાએ દર્દીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માટેની સલાહ અપાઈ હતી। કમ દાદાગીરી કરવાનું ચાલુ કર્યું છે? મારી વાત પૂરતી સાંભળી? નહીં સાંભળો મારી વાત, પેશન્ટની પૂરતી વાત સાંભળી? અહીં કેસ રજીસ્ટર છે, વાત સાંભળી પહેલાં કે નહીં સાંભળી? બતા, હા જોઈ લો, 3 દિવસનો કેસ રજીસ્ટર છે, તમે બતાવો। શાહ લીલાબેન ગિરીશભાઈ નામ છે, અહીં જો ચોપડામાં જો આ મેડમ દાદાગીરી કરે છે, વાત સાંભળતા નથી। પેશન્ટ આટલું બધું બીમાર છે અને દાદાગીરી કેટલી બધી કરે છે જો, અને વાત સાંભળતા પહેલા બહાર જા એવું કરે છે। ના 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 ના, અરે કેસ હું જોવાનો? વાત સાંભળતા પહેલા મારી વાત કાપી નાખી, જેને બી આપ્યા નહીં, મારી વાત સાંભળી નથી। આ બધા સાક્ષી છે, કેમેરો બી સાક્ષી છે, આ કેમેરો છે, મારી વાત સાંભળતા પહેલા કાપી નાખી છે। અરે બતા જો, અરે રેવા દો, તમારે બધું બહુ સાંભળી લીધું। આ બધા સાક્ષી છે, તમે સાક્ષી છો ને, કેટલું બધું જોશથી ઘસકાટે છે। કોઈ પેશન્ટની વાત સાંભળે છે? અરે કેસ શું સાંભળવાનો? પેશન્ટને પહેલાં જોવાનું, પછી બધું કરવાનું। એટલો બધો જો, આ બાજુ દાખલ કર્યા નથી, લાયા હતા આપણે 3 દિવસ પહેલાં। મનીષા સિસ્ટર હતા, એમની શિફ્ટમાં જો, શાહ લીલાબેન રાત્રે 4 વાગ્યાનો કેસ છે, તમે જોઈ લો। બરાબર, 2 દિવસ પહેલાં જુઓ ને, 3 દિવસ પહેલાં એટલી બધી દાદાગીરી કરે છે। તમે શાંતિની વાત સાંભળી નથી, દવા આપી તમે જોયું? કાલે જોઈ લો, કાલે સિસ્ટરને પૂછી જો, મનીષા સિસ્ટરને। ના, તમે વાત નહીં સાંભળી, કેસ નહીં સાંભળ્યો, બરાબર? તમે પૂરતો કેસ નહીં સાંભળ્યો, તમારી વાત બે ફિજૂલ છે, તમે દાદાગીરી કરો છો। ના, તમે દાદાગીરી કરો છો, તમે દાદાગીરી કરો છો, તમે કેસ પૂરતો સાંભળ્યો નથી, બસ વાત પતી ગઈ। ના, તમે કીધું મેં તમને, બરાબર? ના, રાત્રે લાયા હતા, રાત્રે 3-4 વાગે લાયા હતા। આ લાંબા ચોપડામાં કેમ લખ્યો છે? જો, હું કેસ પેપર નથી લાવ્યો। આટલા બધા કેસો એમાં ના ખબર પડે, આવું ખાલી નંબર જ લખેલો હતો ના ખબર। આ વર્ષા સિસ્ટર હતા ને, કાલે મનીષા સિસ્ટર હતા, પછી વર્ષા સિસ્ટર હતા, ને એની પહેલાં મનીષા સિસ્ટર હતા, એમનો કેસ જોઈ લો। મને કહો ને, આ બધા જો 4 દિવસ પહેલાં જોઈ લો, 4 દિવસ નોકરી પહેલાં બધાની બદલાય, એટલે કોણ ક્યારે આવી ગયું? પછી ધારો કે મારે કશું જવાનું તો બીજા હોય નોકરી કરી ગયા હોય, દાદાગીરી કરીને વાત સાંભળી નહીં પૂરતી, બીજા પેશન્ટને હેરાન કરેલું છે અહીંયા, બરાબર? આ પેશન્ટ અહીંયા આટલું બધું રડે છે, મેડમને કંઈ પડેલી જ નથી। આ રહી, તમારે જે કરવું હોય તે કરો, ફોન કરવા હોય તો કરો। મેડમ, તમે મારી વાત સાંભળી નથી, પહેલી વાત તો। 14 તારીખે છે મનીષા સિસ્ટરની નોકરી। હા, બસ જોયો ને તો તમે, આખું નામ લખાયેલું છે? હા, આખું નામ લખાયેલું છે। હા, કેસ મને આપેલો છે, હું ઘરે નહીં લાવ્યો, ઇમરજન્સીમાં આવ્યો છું, એમને વોમિટિંગ થાય છે એટલે તૈયારીમાં। ટ્રીટમેન્ટમાં નથી આપતું। તમારી ટ્રીટમેન્ટની તો મેં કંઈ વાત જ નહોતો કરતો, મેં તો તમને એવું કીધું જ નથી કે તમે ટ્રીટમેન્ટ આપી છે। તમે વાત જ નહીં સાંભળીને દાદાગીરી કરી ફટાફટ, બહાર જા તે જા। હા, રાત્રે આવ્યા હતા, મેં ટ્રીટમેન્ટ નથી આપી, આ નથી આપી, તે નથી આપી, બે ફિજોલની વાત। 15 ઢોળેટી થઈ ને, શાહ લીલાબેન ગિરીશભાઈ કેસ છે આખો। મારી મમ્મી બી સાંભળે છે, તકલીફવાળી વ્યક્તિ બી સાંભળે છે, બરાબર? તમે સુપ્રિન્ટેન્ડન્ટને ગમે તેને ફોન કરો, વાંધો નથી। પેશન્ટ છે, પેશન્ટ પીડિત છે, બરાબર? ના, તકલીફ નહીં, તમે વાત જ નહીં સાંભળી, પહેલી વાત નથી સાંભળી। શું વાત સાંભળી? બોલો, ચાલો બોલો, શું વાત સાંભળી? શું વાત સાંભળી? તો આપણે પેશન્ટની સેવા કરાવી અને પછી વગરને મજા પાણી કરે ખોટા। અંદર લઈ આવો, ચાલો। 5-6 દિવસથી શું કરતા હતા તે લે, આવતી રહે, ચાલ આ બાજુ સિસ્ટર જોઈ લેશે। ચાલ લીલાબેન ગિરીશભાઈ શાહ, ઉંમર કેટલી? ઉંમર 52 વર્ષ, નસવાડી 54 વર્ષ। હમણાં શું થાય છે? હમણાં હાલમાં છે
છે ને વોમિટિંગ થાય ને તકલીફ વધારે થાય છે, ગભરામણ જેવું થાય છે વધારે, અને પેટમાં આગળ સાઈડ પાછળ પીઠમાં એવી રીતના દુખે છે. શું છે તમારી ડિટેલ્સ જોઈએ છે? કોઈ નાઈટ છે ગભરામણ કેટલા વખત થાય છે? અત્યારે થોડીક વાર પહેલાં જ થઈ, હવે હમણાં અત્યારે કલાક પહેલાં. દવા છે ને અહીંયાથી આપી હતી, પેલી એક મેં તમને બતાવું સિરપ. અહીંયા સરકારી દવાખાને ઇમરજન્સીમાં છે ને તકલીફ પડી હતી, વોમિટિંગ થઈ ગઈ હતી મારા ઘરેથી મમ્મીને, એટલા માટે અહીંયા ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા. મેડમને કહેતા પહેલાં 5 મિનિટ કહેતા પહેલાં એમ બોલતા પહેલાં તૈયારીમાં ચડી બેઠા. પછી તૈયારીમાં મેં એવું કીધું કે મેં કીધું તમે વાત કેમ નથી સાંભળતા એમ, તો કે તું વાત કેમ નથી સાંભળતો એમ, મેં ટ્રીટમેન્ટ નથી આપી અને શું કરવા તું આટલા બધા દિવસથી બેસી રહ્યો હતો. તો મેં કીધું મેડમ તમારો મારે અહીંયા કેસ રજિસ્ટ્રેશન છે, તો કે તમે અહીંયા ઓળખાણથી આવો છો, ઓળખાણથી આવો છો કીધું. તો મેં કીધું મારું નામ જુઓ, તો મને કે મને એટલો બધો ટાઈમ ના હોય બધું નામ જોવાનો. એટલે મેં કીધું કે જો તમે પેશન્ટને જુઓ પહેલાં, કેસ બેસની વાત ના કરો, કેસ ચાલુ જ છે અહીંયા. એ મેં કીધું તો મને કહે છે કે જતો રહે અહીંથી તું એમ, મારા હોસ્પિટલમાંથી તું અહીંથી જતો રહે એમ. એવી રીતના મને દાદાગીરી કરી. મેં કેટલું બધું કીધું, કેટલું બધું બોલાચાલી થઈ, મને કેટલું બધું તુકારીને એમ તેમ બોલ્યા. અને મેં જ કીધું છેલ્લે પેશન્ટ બાજુ જો, તો પછી નર્સે કીધું કે હું જોઈ લઉં છું. તો નર્સે પછી સારવાર આપી. મેડમે ત્યાં બેઠા રિપોર્ટ લઈ લીધો અને રિફર ચટ્ટી મને પ્રાઇવેટમાં લખીને આપી દીધી છે. હવે મારી એટલી બધી પોઝિશન નથી, હું બાઇક ઉપર 3 જણ પેશન્ટને લઈને આવ્યા હતા અને પછી પાછા ઘરે મોકલી દીધા અને રિફર ચિઠ્ઠી બોડેલી પ્રાઇવેટની લખી આપી છે કે તમે કોઈ બી પ્રાઇવેટમાં ફિઝિશિયનને બતાવી દો. ખાલી સામાન્ય વોમિટિંગ થઈ હતી, 5 દિવસ પહેલાં વોમિટિંગ થઈ હતી, ટ્રીટમેન્ટ અહીંથી જ આપી હતી અને પછી આજે વોમિટિંગ થઈને તો બતાવવા આવ્યા હતા, તો કંઈ સારવાર કરી નહીં અને દાદાગીરી કરીને હલ્લો મચાવી દીધો વધારે પડતો. શું નામ? મારું નામ વ્રત છે. રજિસ્ટર જોવાનું કીધું તો રજિસ્ટર નહીં જોયું. મેં જૂનો કેસ લઈને આવ્યો છું અને રિપોર્ટ બી લઈને આવ્યો છું. મેં કીધું અમે રિપોર્ટ બી પાછા લઈને આવ્યા. મેં કીધું મેં તમારો જૂનો કેસ બતાવીશ, એટલા માટે મેં પાછો લઈને આવ્યો. તો ત્યાંથી અહીંયા પેલા તે બાજુ કહેવા ગયા તો કે જમવા બેઠા છે એમ કરીને બેસી રહ્યા છે.